મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું એક એવા મંદિર વિશે જ્યાં નવરાત્રી દરમિયાન પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો ચાલો જાણીએ મા બ્રહ્મચારિણી દુર્ગા મંદિરનો ઇતિહાસ। હા, અમે તમને જે પવિત્ર મંદિર વિશે જણાવી રહ્યા છીએ તેનું નામ મા બ્રહ્મચારિણી દુર્ગા મંદિર છે। આ પવિત્ર અને પ્રસિદ્ધ મંદિર અન્ય કોઈ જગ્યાએ નહીં પરંતુ ભારતના પવિત્ર શહેર એટલે કે વારાણસીમાં છે। એવું કહેવાય છે કે દેવી દુર્ગાની નવશક્તિનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે। મા બ્રહ્મચારિણી મંદિરની પૌરાણિક કથા ખૂબ જ રસપ્રદ છે। તેમના વિશે એવું કહેવાય છે કે તે હિમાલય પર્વત અને મૈનાની પુત્રી હતી। તેઓએ ભગવાન શિવને તેના પતિ તરીકે મેળવવા માટે અભૂતપૂર્વ તપસ્યા કરી હતી। મા બ્રહ્મચારિણી વિશે એવું પણ કહેવાય છે કે વર્ષો સુધી તપસ્યા કરવાને કારણે તેમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું અને આ તપસ્યાને દેવોએ અને ઋષિઓએ પણ અનન્ય ગણાવી હતી। અન્ય એક દંતકથા એવી છે કે તેઓએ વર્ષો સુધી ફળો અને ફૂલો ખાઈને જમીન પર રહીને કઠોર તપસ્યા કરી હતી। કાશીમાં ગંગા કિનારે બાલાજી ઘાટ સ્થિત મા બ્રહ્મચારિણી દુર્ગા મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં ભક્તો રાત્રે 2 વાગ્યાથી દર્શન માટે પ્રસાદ લઈને લાઈનમાં ઊભા રહી જાય છે। નવરાત્રિના દિવસોમાં અહીં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। કહેવાય છે કે કાશીમાં રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી દેવીની પૂજા કરે છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। આ બ્રહ્મચારિણી મંદિર સુધી કેવી રીતે પહોંચી શકાય? મા બ્રહ્મચારિણી મંદિરે ભારતના કોઈ પણ શહેરમાંથી સરળતાથી પહોંચી શકાય છે। આ માટે મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, દિલ્હી, ગુજરાત કોઈ પણ શહેરથી ટ્રેન મારફતે વારાણસી રેલવે સ્ટેશન પહોંચી શકાય છે। તમે વારાણસી રેલવે સ્ટેશનથી ટેક્સી અથવા કેબ દ્વારા સરળતાથી મંદિર સુધી પહોંચી શકો છો અને મા બ્રહ્મચારિણી મંદિરના દિવ્ય દર્શન કરી શકો છો। મિત્રો, આ વિડીયોમાં બોલતી વખતે જો કોઈ મારાથી ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવી જ અવનવી કથાઓ અને ધર્મસંગત બાબતો સાંભળવાનો લાભ તમને મળતો રહે।